ગઈકાલે આપણે એનએમએમએસમાં પૂછાયેલા પ્રશ્નો આપેલા હતા, તેનું સોલ્યુશન જોઈએ. પહેલો પ્રશ્ન, LOVE લવને OLEV લખાય તો એ જ ભાષામાં HATE હેટને શું લખી શકાય તે આપણે કહેવાનું છે. આપણે જોઈએ LOVE તેને કેવી રીતે લખ્યું છે? OLEV. તો HATE ને કેવી રીતે લખી શકાય તે આપણે કહેવાનું છે. જોઈએ, તમે જોઈ શકો છો આ બંને અક્ષરની જગ્યા બદલાવેલી છે. એવી જ રીતે આ બંને મૂળાક્ષરોની જગ્યા બદલાવી છે. એવી જ રીતે આ બંનેની જગ્યા પણ બદલાવી છે. તો આપણે એ જ કરવાનું છે. એને આ બાજુ લઈ લેવાનો છે, Hને આ બાજુ લઈ લઈએ, ને આ બાજુ લઈ લઈએ અને Tને આ બાજુ લઈ લઈએ. તો જવાબ શું આવે છે? AHET. જવાબ આવશે BAHET. બીજો પ્રશ્ન આપણને પૂછેલો હતો, જો રાજ RAJ રાજને TDN સ્વરૂપે લખાય તો આગળ ખાલી જગ્યા છે અને તેને DDX સ્વરૂપે લખ્યું છે, તો આ પ્રશ્નાર્થની જગ્યાએ કયો અક્ષર હશે તે આપણે કહેવાનું છે. જોઈએ, RAJ એને લખ્યું છે TDN અને ઉપરનો અક્ષર આપણે શોધવાનો છે અને નીચેનો જવાબ આપ્યો છે DDX. હવે જોઈએ કે આ મૂળાક્ષરો કેવી રીતે બંધ બેસે છે તે. R પછી S T, A પછી B C D, J K L M પછી N. પહેલા એક મૂળાક્ષર છોડ્યો છે, પછી બે મૂળાક્ષર છોડ્યા છે, પછી 3 મૂળાક્ષર છોડ્યા છે. આપણે આ બાજુ એક મૂળાક્ષર છોડવાનો, 2 મૂળાક્ષર છોડવાના અને 3 મૂળાક્ષર છોડવાના. પણ ફરીથી યાદ કરાવી દઉં, ઊંધી ABCD યાદ હોવી જોઈએ, કારણ કે આપણે ઉપરનો જવાબ લાવવાનો છે એટલે ઊંધી ABCDમાં મૂળાક્ષરો આપણે છોડવાના છે. તો ઊંધી ABCD તમને યાદ હોવી જોઈએ. જોઈએ, X W V U T પછી જે શબ્દો મેળ થાય છે એ પ્રમાણે લખું છું. ED C B A. આવી રીતે ઊંધી ABCD ગમે ત્યાંથી આપણને પૂછે આપણને આવડવી જોઈએ. હવે જોઈએ, Dથી એક મૂળાક્ષર છોડીએ તો કયો અક્ષર આવે છે તે આપણે લખવાનો છે. Dથી એક મૂળાક્ષર છોડીને B આવે છે, તેથી આપણે B લખીએ. Dથી 2 મૂળાક્ષર છોડી અને કયો મૂળાક્ષર આવે છે તે જોઈએ. આ D છે, 2 છોડી દઈએ તો કયો અક્ષર આવે છે? A. અને હવે Xથી આપણે 3 મૂળાક્ષર છોડવાના છે. આ X છે, ત્યાંથી આપણે 3 મૂળાક્ષર છોડી દઈએ તો કયો મૂળાક્ષર આવે છે? T. તો જવાબ શું મળ્યો? BAT. તો કયો ઓપ્શન આવશે? A. BAT. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ઊંધી ABCD યાદ જ ન હોય તો તમે આ કેવી રીતે લખી શકો? અત્યારથી રોજ ઊંધી ABCD યાદ રાખવાની પ્રેક્ટિસ કરો, પરીક્ષા આવશે ત્યાં આપોઆપ આવડી જશે.
આપણે બાળ મંદિરમાં હોઈએ અને આપણને એબીસીડી બોલતા આવડી જતી હોય તો હવે તો આપણે ઘણા બધા મોટા થઈ ગયા છીએ, તો ઊંધી એબીસીડી પાકી કરવી એટલે શું? કરી નાખવાની. આ જો મેં લખી નાખી, ગમે ત્યાંથી તમે પૂછો ઊંધી એબીસીડી આવડી જાય. એક વખત પાકી તો કરી જુઓ એટલે આવડી જશે. પછીનો પ્રશ્ન જોઈએ. જો કોઈ સાંકેતિક ભાષામાં ACE ને ZXV કહેવાય છે તો તે જ ભાષામાં YZW ને શું લખી શકાય તે આપણે કહેવાનું છે. જે આપણને કહ્યું છે તે મુજબ પહેલાં આપણે અક્ષરો લખીએ. ACE તેને ZXV સ્વરૂપે લખાય છે તો YZW ને શું લખાય તે આપણે કહેવાનું છે. હવે આમાં થોડોક વિચાર કરવો પડે એવું છે. આ બાજુથી એબીસીડીના આગળના અક્ષર છે, નીચેના અક્ષર જોઈએ ને તો છેલ્લા અક્ષર છે. એનો અર્થ એવો કે આગળની એબીસીડીનું જે મૂળાક્ષરો છે તેનું પાછળની એબીસીડીના મૂળાક્ષરો સાથે કંઈક સંબંધ છે. જોઈએ, આપણે સીધી એબીસીડી થોડીક અમથી લખીએ, ઈ સુધી છે તો લખીએ ABCD અને ઈ સુધી જ લખું છું. મારે જરૂર છે એટલું હું અત્યારે લખું છું. અને ઊંધી એબીસીડી નીચે લખીએ. જો અહીંયા આપણને મેળ થતો હોય ને એવું લાગે છે, એની સાથે ઝેડ છે તો ઊંધી એબીસીડી આપણને આવડવી જોઈએ. ZYXWV. તો હવે જુઓ, એની સાથે ઝેડ દેખાય છે, સીધું મળી જાય છે તો એની સાથે ઝેડ. સીની સાથે એક્સ, જો મળે છે અહીં, સીની સાથે એક્સ અને ઈની સાથે વી. સરસ, લ્યો શું છે એ ખબર પડી ગઈ. વિચારીએ, કરીએ કામ એટલે તરત ખબર પડી જાય કે આવું જ કંઈક છે, નવું કંઈ છે નહીં. હવે જોઈએ તો વાયની સાથે કયો મૂળાક્ષર આવશે? બી. તો ઝેડની સાથે કયો મૂળાક્ષર આવશે? એ. અને ડબલ્યુની સાથે કયો મૂળાક્ષર આવશે? ડી. તો જવાબ આપણને શું મળ્યો? BAD. તો કયો ઓપ્શન આપણો સાચો છે? ઓપ્શન એ, BAD. એકદમ સરળ. આ વિચાર આવવો જરૂરી છે. નજર કરો, એ અને ઝેડ આમ સામસામે આવે ને એટલે લાઈટ થઈ જાય. પછી પાછું સીની સાથે એક્સ આવ્યું, આપોઆપ ખબર પડી જાય આ એબીસીડીની શરૂઆત છે અને આ એબીસીડીનો અંત છે. આપણે ગોઠવ્યું અને આપણને જવાબ મળી ગયો. જો કોઈ સાંકેતિક ભાષામાં કન્ટ્રીને આવી રીતે લખાય તો ઇલેક્ટોરેટને કેવી રીતે લખાય? જોઈએ, કંઈક અઘરું દેખાય છે. હવે જોઈએ, COUNTRY તેને લખાય છે EMWLVPA. તો પ્રશ્ન છે ELECTORATE. આવું કંઈક આપ્યું છે. હવે આપણે આ બધાની વચ્ચેનો સંબંધ શું છે તે શોધવાનું છે. બસ CDE એક છોડી અને એક છોડવાનું છે, એટલે આવું નિશાન કરું છું. એ આપણી માનસિકતા ઉપર છે, તમને જે ફાવે એ નિશાન કરો. આ કંઈ નિયમ છે નહીં, પણ મારા માઇન્ડમાં એવું છે કે એક અક્ષર છોડીને આ બાજુ જવાનું છે તો એક અક્ષરનું ટપકું કર્યું અને તીર આપણને દિશા બતાવે છે કે આ દિશામાં હવે મારે જવાનું છે. એમ, જો સાચું જ છે, એન છોડીએ તો O, યુ પછી વી છોડીએ તો W, એલ પછી અક્ષર છોડીએ એમ તો N, TUV, PQR અને YZ
એ. આવી રીતે આપણે એક એક અક્ષર છોડવાનો છે. સરસ લ્યો. હવે આપણે સવળી એબીસીડીમાં તો કોઈ તકલીફ નથી, ઊંધી એબીસીડીમાં તકલીફ પડશે, કારણ કે બબે મૂળાક્ષરો આપણે લખતા જવાના, એક છોડીને એક લખવાનો, એક છોડીને એક લખવાનો. એનો અર્થ એવો કે આપણે એબીસીડી તો લખવી પડશે. જોઈએ, ચાલો લખીએ ઊંધી એબીસીડી. આમ તો સવળી લખી નાખીએ તોય ચાલે. ABCDEFGHIJKLMNOPQR. હવે કંઈ દેખાતું નથી હો. અને આ બાજુ હવે ઊંધી લખીએ. ZYX. આવી રીતે આપણે લખી નાખીએ. હજી 2-3 અક્ષર લખવા છે, તો W ને V. બસ, ઘણું. સવળી લખી અને ઊંધી લખી, બંને એબીસીડી લખી. હવે જ્યાંથી જ્યાં લઈ જવું હોય ત્યાં આપણે અક્ષરને લઈ જઈ શકશું. આપણી ગાડી ગમે ત્યાં જઈ શકશે. હવે જોઈએ, ઈ પછી સવળું લખવાનું છે અને એક મૂળાક્ષર છોડવાનો છે. તો ઈ પછી સવળું જવાનું છે અને એક મૂળાક્ષર. સવળું એટલે આ બાજુ અને અવળું એટલે આ બાજુ, એ તો હવે ખબર હોય ને. તો ઈ પછી એક મૂળાક્ષર છોડીએ તો આપણને મળે છે જી. હવે જવાનું છે ઊંધું અને એક મૂળાક્ષર છોડવાનો છે. તો એલથી એક મૂળાક્ષર આપણે ઊંધા જઈએ તો મળશે આપણને જે. હવે ફટાફટ ઈમાંથી એક મૂળાક્ષર ઉમેરવાનો છે, તો ફરીથી ઈમાંથી તો એક મૂળાક્ષર ઉમેરીએ એટલે જી મળી જાય છે. હવે ચાલવાનું છે સીથી ઊંધું ડાબી બાજુ. સીથી ઊંધું ડાબી બાજુ જઈએ તો એ મળી જાય છે. ટીથી સવળું જોવાનું છે. ચાલો, ટી ક્યાં છે? નથી તો કંઈ ને. OPQRSTUVWX લ્યો. હાલો, ટીથી આપણે હવે કેમ જવાનું હતું? સવળું નીચે આવે છે એટલે સવળું, તો વી મળી જાય છે. ઓ માટે ઊંધું જવાનું છે. ઓથી ઊંધા જઈએ તો એમ મળે છે. આર માટે આપણે સવળું જવાનું છે. આરથી આપણે જઈએ તો આપણને ટી મળી જાય છે. એ માટે ઊંધું જવાનું છે. એથી ઊંધા જઈએ તો આપણને વાય મળી જાય છે. ટીથી હવે સવળું જવાનું છે. ટીથી સવળા જઈએ તો વી મળી જાય છે. અને છેલ્લે ઈ માટે આપણે ઊંધું જવાનું છે તો મળી જાય છે સી. ગાડી ઘણી ફાસ્ટ ચલાવી, પણ હવે આટલું ફાસ્ટ તો જવાબ લખવો જ પડે. થોડોક અઘરો હતો, મને જોયામાં જ લાગ્યું હતું કે આ થોડોક અઘરો છે એમ, એટલે તો અહીંયા એબીસીડીની રામાયણ કરી. નહીંતર પાછું આટલો મોટો અક્ષર તો પછી ટલ્લે ચડી, એની કરતાં એક વખત એબીસીડી લખવી સારી. તીર જ આપવાના રે, ડાબું જમણું, બસ. જવાબ શું આવ્યો? જી જે. લે, આ તો ગુજરાત આવી ગયું. સારું, હાલો. GJGAVMTYVC. GJGA. ઓકે, હાલો, મળી ગયો. ડી ઓપ્શન છે એ આપણો સાચો છે. મજા આવી ગઈ. સરસ પ્રશ્ન હતો. હાલો, નવું જોઈએ. જો BAT બરાબર ABS હોય, BAT બરાબર ABS હોય, EGG બરાબર DHF હોય, તો આઈસ બરાબર કેટલા? બેટ બરાબર આપ્યું, એક બરાબર આપ્યું, ને હવે આઈસ બરાબર આપણે શોધવાનું છે. હવે જોઈએ હો. એ અને બી તો નજીક છે, ઊંધું જાય છે. એ બી પાછું એ બી અને એસ ટી. ઓકે, એકદમ સરળ છે. એવી જ રીતે DEF, જી પછી એચ અને એફ પછી જી. ઓકે, પહેલાં ઊંધું, પછી સવળું, પછી ઊંધું. માઇન્ડમાં જે ક્લિયર છે, તો અહીંયા આવશે એચ, પછી સીની પહેલાં આવે ડી અને સી પછી આવે ડી અને ઈની પહેલાં આવે ડી. ફરીથી જોઈ લઈએ.
HICDDE. બરાબર છે? ઊંધી ABCD આવડે તો ફટાફટ થઈ જશે અને આપણે હવે પાકી કરી નાખી છે. મેં તો કરી નાખી છે, હવે તમારી તમને ખબર. તો જવાબ આવશે HDD. નવો પ્રશ્ન જોઈએ. જો LAP ને KMZBOQ લખાય તો NOTE ને શું લખાય? LAP ને KMZBOQ લખાય તો NOTE ને શું લખાય તે આપણે શોધવાનું છે. જોઈએ. ગઈકાલે આપણે આવો એક પ્રશ્ન કર્યો હતો. 3 મૂળાક્ષરમાંથી 6 મૂળાક્ષર લાવવાના છે, તો એનો અર્થ એવો કે આગળ પાછળના મૂળાક્ષર સાથે સાથે જોડી દેવાના હશે. ગયા વખતે આપણે આવો એક પ્રશ્ન કર્યો જ હતો. KLMZABOPQ. તો એવી જ રીતે એનની પહેલાં શું આવે? MNO. હવે ઓની પહેલાં શું આવે? NO. પછી આવે P. ટીની પહેલાં શું આવે? STU. ઈની પહેલાં શું આવે? D. તો DEF. આગળનો અક્ષર ખાસ યાદ હોવો જોઈએ ABCDમાં, નહીતર પછી વાર લાગે, આપણો સમય બગડે અને પછી છેલ્લે સમય ઘટે. MNO, NOP, STU, DEF. તો આપણને જવાબ મળે છે MONPSUDF. તો કયો ઓપ્શન આપણને મળે છે? MNOPSUDF. આપણને જવાબ મળે છે D. વિદ્યાર્થી મિત્રો, જેટલા શક્ય હોય તેટલા બધા જ અલગ અલગ પ્રકારના પ્રશ્નો હું તમને કરાવું છું. ઊંધી ABCD, સવળી ABCD, એક એક અક્ષર છોડવા, 1, 2, 3 મૂળાક્ષરો છોડવા, 3માંથી 6 મૂળાક્ષરો કેવી રીતે લાવવા, પછી ક્રોસમાં જે મૂળાક્ષરો હતા એ જેટલી ટાઈપના પ્રશ્નો પૂછે છે એ બધા જ પ્રશ્નો હું તમને કરાવું છું. અને તમારે આવા બીજા 3 પ્રશ્નો શોધી અને પછી જાતે પ્રેક્ટિસ કરવી પડશે. હું એક રીતના 2-3 પ્રશ્નો લઉં છું. તમારે પણ એ પ્રમાણે જાતે પ્રશ્નો નક્કી કરવાના અથવા તો કોઈ સાહિત્યમાંથી આવા પ્રશ્નો પસંદ કરી અને પછી પ્રેક્ટિસ કરવી જરૂરી છે. અને ખાસ દરેક પ્રશ્ને હું કહું છું તમારે ઊંધી ABCD યાદ રાખવી પડશે. હવે આ એક અક્ષર માટે થઈને તમારે આખી ABCD બોલવી પડતી હોય તો 4 અક્ષર માટે તમારે 4 વખત ABCD બોલવી પડે. કેટલી બધી વાર લાગે? ઊંધી ABCD યાદ હોય તો ફટ આપણને ખબર પડી જાય. જેટલું સરળતાથી સમજાવી શકાય એટલું સરળતાથી હું સમજાવવા પ્રયત્ન કરું છું. બાકી મહેનત તો તમારે કરવાની છે. હું તમને ટ્રીક આપી શકું, હિન્ટ આપી શકું અને એકદમ સરળતાથી સમજાવી શકું. ફરીથી કહું છું, આટલું સરળતાથી કોઈ નહીં સમજાવે. માઇન્ડમાં ક્લિયર થાય ત્યાં સુધી હું તમને એકનો એક જવાબ એકદમ ડિટેલમાં સમજાવું છું કે આવી રીતે નિશાની કરો, આવી રીતે તમે યાદ રાખો, આ ટ્રીક છે, આવું ટપકું કરો, આવી રીતે તમે તીર કરો, બધું હું તમને કહું છું. અને તમે પણ એ રીતે જ પ્રેક્ટિસ કરો જેથી કરીને પરીક્ષાના સમયે તમારે એકદમ ફાસ્ટ જવાબ મળી જાય. ખોટો જવાબ ભૂલથી પણ ટીક કરવાનો નહીં. આ તો બધા તુક્કો લગાવે, આમ છે હાલો એમઓ એટલે એમ હશે કે NP તો NP આવશે. અરે ભાઈ, એવું કાંઈ કરવાની જરૂર નથી.
તુક્કા લગાડવાની કોઈ જરૂર નથી. શાંતિથી પ્રશ્નનો જવાબ આપો ને તો માર્ક તમારો આવી જાય. આ કાંઈ તુક્કા લગાવવાની પરીક્ષા છે? આપણી માઇન્ડની પરીક્ષા છે. પરીક્ષા આપો અને મેરિટમાં આવો. જેટલું સરળતાથી સમજાવી શકાય એટલું સરળતાથી હું તમને સમજાવવા માટે પ્રયત્ન કરું છું બસ. અને તમે સામે પ્રેક્ટિસ કરો. એટલું કરશો એટલે આપણને સફળતા ચોક્કસ મળશે. 7મો પ્રશ્ન છે, જો એક્સેલેન્ટને આવી રીતે લખાય તો માર્કેટને કેવી રીતે લખાય? EXCELLENT એને કેવી રીતે લખ્યું છે? TNELLECXE. મને તો ખબર પડી ગઈ, તમને પણ ખબર પડી ગઈ હશે હોમવર્કમાં. MARK ઘૂંટી નાખવો પડ્યો ભાઈ. MARKET. રફ કામમાં તો ચાલે હો, ચેક ચાક બધું ચાલે. સારું હાલો, મને તો આઈડિયા આવી ગયો કે શું છે. કાંઈ નથી, આ જે આવી રીતે ABCDના અક્ષરો જાય છે એ જ અક્ષરોને તેને ઊંધા કરી નાખ્યા છે. જો ટી પછી N E આવી રીતે લઈ લીધું છે, બરાબર. હવે આ અક્ષરને તમે જુઓ તો ઊંધા આ બાજુ લઈ લીધા છે. TNELLECXE. TNELLECXE થઈ ગયું ઊંધું. ઊંધું જ કર્યું છે, બાકી કાંઈ નથી. તો પહેલો અક્ષર આવશે ટી, પછી આવશે E, પછી આવશે K, પછી આવશે R, પછી આવશે A, પછી આવશે M. એકદમ સરળ, ઊંધો કાન પકડેલો છે. આ જે છે એને અવળો કરીને પછી પાછું લાઈનમાં લખી દીધું છે. ઊંધેથી કાન પકડી અને અહીંયા લઈ લીધું છે અને આપણને આ જવાબ મળી ગયો છે. સારું હાલો, કયો ઓપ્શન મળે છે તે જોઈએ. ક્યાં મળે છે? TEKRAM, ટેક્રામ. સારું હાલો, સી ઓપ્શન આપણો સાચો છે. 8મો પ્રશ્ન જોઈએ. ચેક ચાક થઈ ગઈ હતી કાલે, ચલાવી લેવાની. કાલે જ મેં કીધું હતું અક્ષર ચલાવી લો તમે, મારા અક્ષર નહીં સારા. જો MEAT ને સાંકેતિક ભાષામાં ટીમ લખાય તો BALE ને કેવી રીતે લખાય જોઈએ. MEAT એને લખાય છે TEAM. ઓકે, ખબર પડી ગઈ. તો BALE ને કેવી રીતે લખાય? આ છે ને તમારે પરીક્ષામાં એવું જ કરવું પડશે. જે અક્ષર આપ્યો હોય એની નીચે જે જવાબ હોય તે તમારે લખી નાખવાનો, એટલે 50% તો આપણો પ્રશ્ન ત્યાંનો ત્યાં સોલ્વ થઈ જાય. હું જે રીતે જવાબ સોલ્વ કરું છું એ જ ટ્રીકથી તમે કરશો ને તો 50% તમારો હજી તમે લખશો ને ત્યાં જ માઇન્ડમાં બેસી જશે કે મારે આ કરવાનું છે. તો તમે ઘડીક અહીંયાથી આમ, અહીંયાથી આમ, અહીંયાથી આમ એવું કરવા રહેશો ને કેટલોય સમય બગડશે. એની કરતાં સીધું લખી નાખો ને યાર, કે આ છે તો આ, તો આ છે તો ક્યાં, બસ બીજું કાંઈ કરવાનું નથી. સારું હાલો જોઈએ. ટીની જગ્યા ફરી ગઈ છે. જો ટી અહીંયા આવી ગયો અને એમની જગ્યા ફરી ગઈ છે, અહીંયા આવી ગયો એમ. વચ્ચેના બે અક્ષર છે એમના એમ જ પડ્યા છે, પણ લખીએ તો ખબર પડે ને. સારું હાલો, ઈની જગ્યા ફેરવી નાખીએ, ઈને અહીંયા લઈ લઈએ. બીની બેન્ચ પણ આપણે ફેરવી નાખી, બીને અહીંયા લઈ લીધી. બાકીના જે હોશિયાર હતા એ વચ્ચે ને વચ્ચે રહી ગયા. ક્લાસરૂમમાં આવું જ કરે જ ને શિક્ષક, હું પોતે એમ જ કરું છું. જે નબળા હોય ને વાતું કરતા હોય એની જગ્યા ફેરવ્યા કરું, હોશિયાર હોય એને પોતાની જગ્યાએ બેસાડ્યા રાખું. આ એ જ કર્યું છે. સારું હાલો, જવાબ શું આવે છે? EALB. તો કયો ઓપ્શન આપણને મળે છે? ડી, EALB. 9મો પ્રશ્ન, એમાં પણ ચેક ચાક બધું ચાલશે. બોમ્બેને માય 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 લખાય છે તો તમિલનાડુને કેવી રીતે લખાય? મસ્ત પ્રશ્ન છે, ચાલો જોઈએ. BOMBAY એને MY લખાય છે તો તામિલનાડુ.
NADU ને કેવી રીતે લખાય? મસ્ત પ્રશ્ન છે. મેં તો કાલે પ્રશ્ન લખ્યો હતો ને ત્યાં જ મને આવડી ગયું હતું. આ જ કરવાનું છે. હવે જોઈએ તમને સમજાવું કે હકીકતમાં શું કરવાનું છે. જોઈએ, M છે તો આ રહ્યો આપણો M, Y છે તો આ રહ્યો આપણો Y. બરાબર છે. તો આ બે શબ્દનું રિપીટેશન છે. બે મૂળાક્ષર છોડી એક મૂળાક્ષર પકડ્યો, પાછા બે મૂળાક્ષર છોડ્યા, એક મૂળાક્ષર પકડ્યો, અને પછી એ બંને પકડેલા મૂળાક્ષરનું રિપીટેશન કર્યું છે. કેટલી વખત? તો 1 2 3 4 5 6. 6 મૂળાક્ષર છે તો એ 6 મૂળાક્ષર આવે એટલી વખત. હવે તમિલનાડુની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે બબ્બે મૂળાક્ષરને છોડી દઈએ. બે અક્ષર ટી એ છોડીએ તો એમને લઈએ, પાછા બે અક્ષર છોડીએ, એને લઈએ, પાછા બે અક્ષર છોડીએ, યુને લઈએ. અને હવે MNU રિપીટ કરવાનું છે. કેટલી વખત? 1 2 3 4 5 6 7 8 9. 2 2 4 5 6 7 8 9. ઓકે, હાલો જોઈએ, મળી જ ગયું છે. આ રહ્યું MNU, MNU, MNU. આ રહ્યું, લ્યો તમિલનાડુ મળી ગયું. આવી રીતે મળ્યું. આપણે આવી રીતે શોધ મળ્યું, આવી રીતે. હકીકતમાં આ માત્ર ટ્રીક છે, બાકી કંઈ છે નહીં. આ તો ખાલી મસ્તી કરવાની હોય. તમિલનાડુ આમ જ લખાય. આ તો આપણી સાંકેતિક ભાષા છે. ચાલો જોઈએ છેલ્લો પ્રશ્ન. 10મો પ્રશ્ન. સ્પાઈડરને આવી રીતે લખાય તો કોમનને કેવી રીતે લખાય? બતાવી દઈએ હાલો કેવી રીતે લખાય. SPIDER ને PSDIRE લખાય. લ્યો મને તો આવડી ગયું, તમને કાલે આવડી જ ગયું હશે. COMMON. સરસ પ્રશ્ન પૂછ્યો, છેલ્લો છે પણ મજા આવી જાય એવો. પીની જગ્યા ફેરવી, એસની જગ્યા ફેરવી, ડીની જગ્યા ફેરવી, આઈની જગ્યા ફેરવી, આરની જગ્યા ફેરવી, ઈની જગ્યા ફેરવી, બધાની જગ્યા ફેરવી નાખી. આખો ક્લાસ તોફાન કરતો હતો, બધાની જગ્યા ફેરવી નાખી. ઓકે ચાલો, OCMMNO. તો જવાબ આવ્યો OCMMNO. કયો ઓપ્શન છે? OCMMNO. OCMMNO. ઓપ્શનમાં ધ્યાન રાખવું પડે હો ભાઈ. જો આ બધું આપણે કરી નાખ્યું રફમાં અને પછી એકાદો અક્ષર જોવામાં NOની બદલે ON થઈ જાય તો પછી મહેનત ગઈ પાણીમાં. બરાબર છે? એટલે જ્યારે આપણે આટલી બધી મહેનત કરીને સાચો જવાબ શોધ્યો છે તો એ જવાબ શોધ્યા પછી તે તમારે ઓપ્શન ચેક કરવાનું કે બી છે ને, સી છે ને, ડી છે ને. એવી રીતે તમારે પહેલાં તમને પૂછવાનું, 2 સેકન્ડ આપવાની કુંડાળું ઘૂંટતા પહેલાં. બરાબર છે? કે આપણે સાચો જવાબ તો લખી નાખ્યો પણ ટીક તો ખોટી જગ્યાએ નથી કરતા ને. હમણાં મારે એવું થયું, ઘડી કેમ થયું, આ છે કે આ છે, આ છે કે આ છે, પછી ખબર પડી કે આ તો બી છે એમ. હવે આટલું બધું એક સરખું હતું ને ON બદલાઈ ગયું તો પછી માર્ક આપણો જાય. આ બધી મહેનત પાણીમાં. બરાબર છે? એટલે જ્યારે આપણે કોઈ પણ ઓપ્શન ટીક કરશું ત્યારે 3 સેકન્ડ એને સમય આપશું કે જોઈ લો બીજ છે ને, સી છે ને. એવી રીતે પહેલાં આપણે આપણી જાતને પ્રશ્ન પૂછશું અને પછી જ આપણે સાચો જવાબ ટીક કરશું. નહીંતર રફમાં જવાબ આવી ગયો હોય ને ટીક પાછો ખોટી જગ્યાએ થાય તો એ તો એનું જ થયું. બરાબર છે? ઓકે, સારું વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું રાખીએ છીએ. આવતીકાલે આપણે નવા ટોપિક સાથે મળશું. આજે હોમવર્કમાં કોઈ વસ્તુ નથી, પણ પ્લીઝ વિનંતી છે કે હજી તમે જો ઊંધી ABCD યાદ ન કરી હોય તો કરી નાખો. ચોક્કસ તમને 2-3 માર્ક્સનું આવી રીતે ઊંધી ABCDના પ્રશ્નો પૂછાય છે. તો તમે આજે હોમવર્કમાં ઊંધી ABCD કરી નાખો. જેને કરી નાખી હોય એ રિપીટ કરી નાખો. બરાબર છે?
સારું વિદ્યાર્થી મિત્રો, આજે કંઈક આપણે હળવા મૂડમાં ઘણી બધી વાત કરી લીધી. તમને મારા વિડીયો પસંદ આવ્યા હોય તો તમારા મિત્રોને મારો વિડીયો શેર કરો. મારી ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. અને તમને આવા કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જરૂરથી પ્રશ્ન પૂછશો, તેનો હું ચોક્કસ જવાબ આપીશ. આવજો.